તો હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે જસ્ટ અમે લોકો ઉઠ્યા છે અને એ વાગવામાં થઈ ગયા છે 10 અને હજુ પણ પૂજા ઊંઘી રહી છે. બેયને માંડ માંડ ઉઠાડવી પડે છે અને અહીંયા મમ્મી કચરો વાળી રહ્યા છે. એકને તો એનો નેચરલ કોલ આવી ગયો એટલે ઉઠી ગયા. બરાબર. મમ્મી કે આવો કાયમી નેચરલ કોલ સવારમાં 7 વાગ્યામાં આવી જાવ જોઈએ. હા, તો માણા ઉઠે, બાકી ઉઠતોય નહીં. એની વાયદે આને ખબર પડે ઠીંડાર નહીં. એ ઠીંડાર, આ ઠીંડાર ક્યારની નીચે ઉતી હતી, એ બેને ઉપર મોકલી ને કે નહીં સેટી ઉપર સુઈ જાવ, તો આ આવીને સેટી ઉપર સુઈ ગઈ. લે, તમને ખબર પડે કે તને સેટી ઉપર સુવાનું કે એમ? તો ગાઈઝ અહીંયા વાગવામાં થઈ ગયો છે 1, બરાબર છે. તોય અહીંયા જે કંઈ જ એટલે કંઈ જ આ લોકોએ કર્યું નથી, બરાબર છે. તો હું એક્સક્યુઝ મી તમારી જોજો એમાં ઓલું લેપટોપ હે. હા, તમારી કઈ જવાની નથી. આ છોકરાઓને થોડું સમજાવો તમે. મારા ચપ્પલ જોઈ લો તમે, પિંકી પોંકી કુકી જેવા છે ચપ્પલ. ચલો ભાઈ ચલો, ઓ નાવા જાઓ. ખરેખર ખરાબ લાગો છો તમે, કોઈ સારા લાગતા નથી ખરેખર. આ બધાય તમારી વે વર્તાવે છે. તમે હું બનાવ્યું તમે જમવામાં કે હજી બનાવો? ઓ માય ગોડ, આ એ અમારે એ જ છે. હજી તો લોટ બાંધ્યો ભીંડાનું શાક. તો એ જ તો કહું. તો તમે અત્યાર સુધી શું કરતા હતા? વાસણ ધોયા કર્યું, કપડાં ધોયા. કપડાં તો વોશિંગ મશીન નથી ધોતું? પણ એ નાખવા તો પડે ને અંદર, એમને થોડું નાખવામાં એને 2 કલાક થઈ કપડાં. એવું એમ? 1:30 વાગશે જમવામાં. વચ્ચે ખીચું પાછું કર્યું. ખીચું તો વાંધો નહીં, ખીચું તો નાસ્તામાં ગણાય જાય. ખીચું ગાઈઝ મમ્મી બહુ જ સારું બનાવે છે. ખીચું મમ્મી, ખીચું જરાક તમે બનાવો છો એ વાળી તમે રેસીપી કહી શકો છો તમારા મિત્રોને? આ બધાને આવડતું જ હોય. ના આવડે, તમે જે રીતે બનાવો એ રીતે ના આવડે યાર. કહો તો ખરા જરાક. ના હવે આવડે જ, બધાને આવડે. અરે નહીં આવડતું, વાંચું કહું છું. કયો તો ખરા. કઈ નહીં, હવે શું એમાં કરવાનું છે? તો એ તો મને નથી ખબર, એટલે તો હું તમારી પાસે જાણું શું કરવાનું ખીચું બનાવવા માટે. મમ્મી આપણી પર્સનલ રેસીપી છે, કોઈને કહેવાની નથી. અલા ભાઈ શાંતિ રાખને, બોલો ને ભાઈ તમારી પર્સનલ રેસીપી. અરે ભાઈ નહીં કહેવી મારે. અરે ભાઈ બોલો, હું કેટલા પૈસા જોઈએ તમારે? બોલો લો કેટલા પૈસા જોઈએ? પૈસા આપી તો જ માનશો. તો બોલો ચલો. હા તો બોલો ચલો, બધા જો ક્યારના સાંભળે કે ક્યારે બોલે. બોલો ગાઈઝ, હું એક સ્કેનર આપું છું, એમાં જરાક બધા 100 રૂપિયા કરી દેજો. અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે. હે ને? મમ્મી, કેમ? તો જ તમે કો બોલશો ને. ના ભાઈ ના. મમ્મી 1 લાખ લોકો જો 100 રૂપિયા કરે તો આજે કેટલા થઈ જાય? 1 લાખ રૂપિયા 100 કરે તો ભાગ્યા. તો કઈક અમે લોકો લઈ લઈએ એક નવું ઘર, કાં તો એક દુકાન, પછી એમાં અમે અમારો ધંધો ચલાવીશું. 1 લાખમાં શું સો થેન્ક યુ સો મચ. બધા 100 રૂપિયા કરી દો, અને જેને બહુ હોય તો 200 રૂપિયા પે કરી દેજો. મને એવું કઈ છે જ નહીં. મમ્મી ઈ આવું નાખવા તમે લોકો. અરે પણ અહીંયા આવો તો ખરી, એ દૂર જતા હતા. બોલો મમ્મી એ તો ભાગી ગયા. બોલો ચાલો અહીંયા આવો, તમારી રેસીપી સાંભળવી બધાને. અલે ભાઈ હો, હવે પતી ગયું. મમ્મી ને આવી ગઈ શરમ. ચલો ફટાફટ બોલો. બોલો ભાઈ હો, રેસીપી તો બોલો યાર. તમે આટલું બહુ શરમાવો છો ભાઈ યાર, બહુ માન માંગે છે. મમ્મી નહીં માંગતા, મજાક કરું. હા યાર, નહીં માંગતા. અલે એ તો જો અરે હાલા ચલો મમ્મી મજાક કરીએ છે. ચલો ચલો બોલો ચલો. રેસીપી બોલો. ના રેસીપી બોલો. અરે બોલ દે મમ્મી યાર. એ બધાને આવડતું જ હોય. તો એ તમારી રીતે બનાવે તો કંઈક અલગ બની જાય અરે એમ. મમ્મી સાચીમાં કહીએ છીએ, મજાક નહીં કરી રહ્યા. મમ્મીને મજાક લાગી રહ્યો છે કઈ. બોલો, એમાં શરમાવાનું હું? દાંત જ આવે છે એને. કહી દે કે આવું એડ કરવાનું, કહી દે પાણી નાખવાનું, કહી દે. બોલો. કઈ નહીં, પાણી મૂકવાનું ને મરચાં ને મીઠું નાખવાનું. અલે રેસીપી કયો? આમ રેસીપી પ્રોપર બોલો. ના એવું નહીં બોલ. અલે આમ કે મારે રસોઈ શોમાં જવું, હવે આ ઘરના રસોઈ શોમાં હોય તો બોલવું નહીં. કેટલા થાય? 100 રૂપિયા લખી. તું બોલી જા. હાલ તો આ પાછળ તો કેટલા થાય કે 100 રૂપિયા લેખી ગયા ને. બાપરે બાપ. હાલા બોલો. ના નહીં બોલું મારે. અને ભાઈ બોલો ને અરે ખાલી. મને મોડું થાય છે. અને રેસીપી બોલો પછી આપણે 2 મિનિટની રેસીપી છે. અરે બોલી જાઓ ચલો. નહીં બોલું. પૂજા કેમ બી બોલે યાર.
મમ્મી બહુ માન માગે છે. મમ્મી હું ખાતમ નાખી દે તમારે. બોલો ચલો. અલા હું તમારા ખાતમ નાખી દઈ પણ અરે નહીં એ ખાતું મોકલશે એ તમારા ખાતમ ના મોકલશે. ભાઈ ના નહીં અલા એ મોકલશે એ તમારા ખાતામાં બસ. ચલો બોલી જાવ ચાલો. એક રેસીપી કેવા હોય ને શરમ આવે એમ બોલો. અરે મમ્મી જુઠ્ઠું બોલે અમે લોકો ચલો. મજાક કરતા હતા કે લોકો બોલી થોડી જાય લઈ ને. લીધી કોઈને. મારી મમ્મી એમ કરે બોલી જાઓ. એ તો મમ્મી એમ કરે એમ કરે. મારી મમ્મી રાત્રે મોબાઈલ નથી જોવા દેતી. બોલો બોલો. કહી દે ચાલ હું છું ને, કહી દે. આહ, અને ના લેશે ને આવું હોય એમ. તમે એ નહીં તમે બોલવા ભાઈ યાર મમ્મીને હાથ બોલવા દે ને યાર તું. બોલ ને બોલો, મમ્મી ચલો. બોલવામાં શું જાય છે? ચલો બોલો બોલો. મને એ તો હું પણ કેમેરા બંધ કરતો તો બોલે, કેમેરા ચાલુ હોય તો નહીં બોલે. એને શરમ આવે ગાઈસ. અરે આ બીજા બોલે છે ને ઉજી બોલે છે ને. પૂજા બોલે પણ પૂજન નહીં તમે બોલે તો તમારે સાંભળશે લોકો. કે ને યાર મમ્મી યાર. ભેંડા ખાલી એમ કહીજો ખીચું કઈ રીતે બનાવો છો તમે. તો સૌ પ્રથમ ખીચામાં શું શું લઈશું આપણે? રસોઈ શો છે ને, રસોઈ શો છે ભાઈ. આમ તો બપોરે કેટલું જોતું હા? રસોઈશું. આમ તો બપોરે રસોઈ શો જોતા હોય. પણ ક્યારેય કઈ નહીં બનાવ્યો મમ્મીએ. તો હું બોલો 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 ચલો. તો સૌ પ્રથમ આપણે લઈશું થાળીને ગરમ પાણી. વાટકા. સૌ મમ્મી પ્રથમ આટલો સપોર્ટ કરે છે તોય. તો હું બરોબર યાર બરોબર. બોલ ને યાર ખાવ ખાય છે બહુ યાર. ચલો શું લેશું આપણે શરૂઆતમાં? સૌપ્રથમ લઈશું આપણે એક તપેલી. સૌ પ્રથમ આપણે તપેલી લઈશું. તપેલીમાં પાણી લઈશું. કેટલા ગ્લાસ પાણી લેવાના? 2 ગ્લાસ લઈશું. પછી પછી મરચાં અને થોડો ખારો અને મીઠું નાખશું. થોડો ખારો, થોડોક જ ખારો. ખારો. ખારો અચ્છા ખારો, હું તો કહું થોડો ખારો. થોડો ખારો ને થોડો ખરાબ એવું શું આવે આમાં? પછી થોડોક ખારો, થોડોક મરચાં અને થોડું. પાણી ઉકળે એટલે લોટ નાખી દેવાનો પછી લઈ દેવાનું. તો તમે આટલું સારું ખીચું કેમનું બનાવી શકો છો? લોકોથી તો નહીં બનતું આટલું બધું સારું. ના ના કેમ કે અમે બનાવો. છેલ્લા કેટલા વર્ષથી બનાવતા આવીએ છીએ અને અમારો પાપડનું અમે ને પેલા પાપડ ને એવું બનાવતા અમે. પણ હવે બરાબર. બા નથી એટલે હવે બાકી અત્યારે શિયાળામાં ખાટલા જ હોત ને મમ્મી. બા હારું એ સપનામાં કઈ નથી ગયા. ઓય ઓલી ચાલુ રાખવાનો હો આપણો ધંધો. કદાચ એ તો ઉનાળામાં હોય એટલે કદાચ એવું આવી બી શકે સપનામાં. બરાબર છે. બસ આટલું જ હોય છે. હા હા એટલું જ નહીં. તો બધાને આવડતું જ હોય. આ તમારે કોક જેવું એમ ય કે આ શું કહેવા બેઠો પાછું. ના ના એવું ના હોય મમ્મી. એવું ના હોય મમ્મી. તમારે જેવું ખીચું અરે આઈ ગયો આઈ ગયો. ગાઈસ મમ્મી જેવું ખીચું છે ને અત્યાર સુધી કોઈ નથી બનાવ્યું અને મારા મમ્મી તો બનાવી જ નથી શકતા. બરાબર છે. બનાવે કેમ ના બનાવે? ના બનાવે ના બને એનાથી ના બને એટલે એ રીતનું છે. ખીચું ખાવા આવી દીકી. હા ખીચું ખાવા તમે ખીચું ખાવા આવી ગયા દીકુ કે ખીચુંની રેસીપી સાંભળવા આયા? કીધું એ રીતે તમે પણ ઘરે ખીચું બનાવજો. કહી દો તમે કહી દો. હા તમે પણ આવી રીતે ખીચું બનાવજો. હા તો મજા આવશે તમને લોકોને ખાવાની. અરે આ તમારી છોકરી જોઈ લો. એટલે જો અહીંથી એને હવે 100 રૂપિયા જોઈએ ને એટલે ક્યારની એવું કરે. એવું બધું ના લેશો હો. મમ્મી 1 કરોડ મમ્મી, 1 લાખ રૂપિયા 100 રૂપિયા આપે તો શું વાંધો છે? 1 લાખ લોકો 100 રૂપિયા આપે તમને શું વાંધો? હા, 1 કરોડ થઈ જશે. તમારે શું વાંધો? અને 1 કરોડમાં તો શું ના આવે મમ્મી? આપી દેવા દે ને યાર આપણે એક કહી દો ખરાબ લાગે. ખાલી એકવાર કહી દો કે પૈસા આપજો અમને 100 ના ભાઈ ના એવું કહેવાતું હોય. હા એવું કહેવાતું હોય થોડી. બંધ કરો ને. તમને કરતા આવડે તમે કરી દેજો. જો તો તમને કરતા આવડે તમે બંધ કરી દેજો. મને નહીં આવડતું એ તો વાત છે. ગાઈસ મમ્મી કહે છે કે તમે 100 ની જગ્યાએ 200 રૂપિયા કરજો. તમે 200 રૂપિયા કરો એટલે લોકોને મજા આવે, એમને મજા આવે. 100 રૂપિયા એના 100 રૂપિયા મારા. બરાબર ને? પચાસ ના, પચાસ તો 100 મારા. તો 300 કરજો ભાઈ. મમ્મી એવું કહે છે. એ બાપ રે બાપ. ઈ કે લઈ જાવ અને લઈ જાવ. ઈ કે અરે ભાઈ
કઈ નહીં, તમને મજા આવી હોય તો લાઈક કરજો ભાઈ. આવી મસ્તી તો મમ્મી એને કરવાની મજા આવે, કારણ કે એને કેવું બોલવાની શરમ આવે, બોડી છે. એને બોલવાની શરમ આવે અને થોડુંક એવું છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને બસ આ રીતનું ચાલુ છે. અત્યારે જમવાનું બનાવે છે, જમવાનું હમણાં થોડી વારમાં થઈ જશે. બસ તો હવે નાવા જાઓ, તમે નાવા જાઓ. તો ભાઈ અત્યારે જમવામાં અહીંયા છે સરસ મજાનું ભીંડાનું શાક છે, રોટલી છે ને સરગવાનો સરગ શીરો છે શું સરગવો? રાજગરાનો સરગવો એવું થાય ને એટલે ભૂલ થઈ ગઈ મારાથી. સરગવાનો શીરો ને મસ્ત મજાની છાશ ને બધું છે જમવાનું. તો જમી લઈએ છે ને અહીંયા આવે છે તારક મહેતા. ચલો ગાઈસ જમી લઈએ. હા બાય. તો ગાઈસ કન્ટેન્ટ મળી ગયો, આજનો કન્ટેન્ટ મળી ગયો ગાઈસ. પૂજાએ અધૂરા પૂરા કામ કર્યા. બતાય તો આમ બતાય તો ખોલતા એમ નહીં કરતા. પૂજા કેટલું લાગ્યું? ઓહો હો હો. હા આવી ગયો. હું બોલતા હતા હમણાં? મોઢામાં આંગળી રાખી દે એટલે બંધ થઈ જશે લોહી એમ. એ તો મોઢામાં રાખો એટલે તમને ખબર પડશે કે કેમ બંધ થઈ ગયું. બતાય તો બોલો લો. હમણાં બંધ થઈ જશે. એ થઈ ગયા પણ આ લાગ્યું તને કઈ રીતે? મને એ ના સમજાણું. અરે કાચ ધોયો અને અંદર નાખ્યો ત્યાં અંદર ફૂટી ગયો છે. કયો કાચ? ખબર જ નહીં. ગ્લાસ મારો કોફી વાળો. અલ્યા ખબર જ ના રહી. તો હું તો કાચમાં જ પીશ. હવે રહેવા દે, હવે ધોઈશ નહીં વાસણ. જા સૃષ્ટિ. હવે મારે કરવાનું. મને ખબર પણ એક કામ કર. એના પર વિશ્વાસ જ હોય કે ભાઈ એને કામ કરતા આવડતું છે ને એને વળી પડવું છે. હળદર લગાડ લે, હળદર. એ તો હળદર લગાડીને કામ તો થાય. કરો મને તમે મારું દુઃખ નહીં સમજતા. તો હું તમારું સૃષ્ટિ વાસણ પછી લોહીવાળા થઈ જાય તો મને ના કહેતા કોઈ. હા લગાડ લે. હળદર બળદર ના લગાડાય, મોઢામાં રાખી દો. અરે ધોઈને મૂકી દે હા એ તો ખરા. અરે બાપ રે બાપ. અરે અહીંયા કઈ ચામડી નીકળી ગઈ છે એવું છે. અહીંયા કાપવું પડી ગયો છે. હા સારું. હે પૂજો પણ હું તો ડાવડી છું. કી પણ તને પેલામાં તકલીફ નહીં પડે ને? છીમાં હમણાં બંધ થઈ જશે. આ તો કોઈ મોટું બહુ વાગી ગયું. બસ લે થઈ ગયો. હવે તો માટી ફફડાઈ દેતા ધૂળ બોલ. ઓ માય ગોડ. અને માની લો કે કાકરી અંદર વહી ગઈ તો? બહાર આવે છે લોહી પાછું. મોઢામાં રાખી દે. હું હજી કહું છું. મારી માનું કોઈ માનતું નહીં અને એ મોઢામાં રાખી દો ભાઈ. મોઢામાં રાખી દે. એ હળદર વાળું હવે કેમ કરું? અડધર વાળું તો અડધર વાળું. દૂધ ને અડધર નહીં પીતી. આ લોહીને હળદર પીવાનું. ભગવાન એ તો હવે પાછું બહાર આવી ગયું લોહી. અલી આમ થોડી વાર રાખી દે એમ કહું છું. થોડી વાર આમ ના હોય તો આમ મમ્મી કે મારી હળદર વેસ્ટ વેસ્ટ નહીં જતી એલી અડધરમાં હું મારે. જુઠ્ઠી મને ખબર છે કે હળદર મોગી આવે તો કે કરવું પડે એવું ના હોય. હળદર મોંઘી આવે ને, પણ સાચું કહેજો મોંઘી આવે ને. મોંઘી આવે કે સસ્તી આવે જે થવાનું છે. મારી કોઈ વાત સાંભળવાનું છે નહીં. અને તમે અડધરથી ના બંધ થાય અમુક વસ્તુ. અમુક વસ્તુ આજ મમ્મી ખાલી આ કરી એવો વાગ્યું લોહી બંધ કરવાનું. એ તમે ચાટતા નહીં હો? ના હું ના ચાટું. તો વાંધો નહીં. તારું લોહી અલગ મારું લોહી અલગ. એ આ લોહી પી જા મમ્મી, તો પાછું લોહીમાં ભળી જતું હોય છે. હવે એ તો મને ખબર. સાયન્સ તો તમે ભણ્યા છો. હા સાયન્સ તો તું ભણેલો એમ કે છે. હા પણ સાયન્સમાં હું ડૉક્ટર નથી ભણ્યો ને, બાકી તો પછી ખબર પડી જશે. તો આદિ આટલાનું ઓપરેશન કરી દે. હા પણ ખરેખર મમ્મી એવું થતું હોય છે ને. નીટની એક્ઝામ આપી દીધી હા કેટલા હતા? એ માઇનસમાં હતા. પેલા 500 ને કે એટલાની ઉપર લાવો ને તો તમે ડોક્ટર લાઈનમાં જઈ શકો ને એની નીચે તો તમે નર્સમાં કે મેડિકલ આદિ નર્સ મને પટ્ટાવાળામાં રાખે. એટલા આવો એટલે આ 300 જેટલા જાય છે તરત. માઇનસમાં હતા, માઇનસમાં. બહુ દુખતું હોય છે ને? પૂછું બહુ દુખે ને તને? ના લાય બસ ચલો કઈ વાંધો નહીં. કુકી જો તાર માને વાગ્યું જો. અરે કઈ વાંધો નહીં બેટા, કઈ કામ ન કરતી હો 5 દિવસ. એમ તો હું તારું નહીં માનતી પણ ઠીક છે માંગી લઈશ. તારે કઈ કામ નહીં કરવાનું. સૃષ્ટિ કર લે બધું જ કામ. હા ને 5 દિવસ. હા ને 5 દિવસ
ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:30 અને અત્યારે અમે લોકો જઈએ છીએ બહાર આટો મારવા માટે અને યસ થોડું કામકાજ છે તો એ પતાવવા જવાનું છે તો એ પહેલાં કામકાજ બધું પૂરું કરતા આવે મતલબ કામકાજ શું છે એ હું તમને થોડી વારમાં કહું હમણાં ગાઈઝ અમે લોકો મમ્મીને નવો ફોન લેવા માટે આવ્યા છીએ અને Yes. હું બહુ જ એક્સાઇટેડ છું બીકોઝ એ દર વખતે કોમ્પ્રોમાઇઝ કરે છે મતલબ લાસ્ટ ટાઈમ બી એવું થયું હતું કે અમારે લોકોને પપ્પાને ગિફ્ટ આપવો હતો કારણ કે પપ્પાને ફોનની બહુ જ જરૂર હતી તો અમારે એમને આપવો હતો ને તો પછી મમ્મીને મતલબ બંનેના બર્થડે જોડે જોડે જ આવે છે તો પછી મમ્મીને હું એ ટાઈમે ના આપી શકી અને આ વખતે બી થોડુંક છે આમ તેમ પણ સ્ટીલ એવું થાય કે ભાઈ દરેક વખતે મમ્મી જ કેમ કોમ્પ્રોમાઇઝ કરે એમ તો પછી અમે લોકો ફોન લેવા આવી ગયા છીએ તો ચલો ચલો સવારે મસ્તી તો જોઈએ જઈશે તમે બધાએ અમારી યસ ગાઈઝ એટલે હવે એના માટે ગિફ્ટ લેવું અને પછી કાલના બ્લોગમાં આપણે એના રિએક્શન બતાવીશું કે ભાઈ કેવા છે એમના રિએક્શન બર્થડે પણ એ ટૂંકમાં એનો કાલે જ છે પણ આજે ટૂંકમાં અમે એના માટે ગિફ્ટ લેવા માટે આવ્યા છીએ તો અત્યારે પૂજા ફોન જોવે છે એક આ રિયલમીનો ફોન છે ઓપ્પો છે આ? અચ્છા ઓકે હું તો કહું રિયલમી છે એ બધા એક જ છે ભાઈ આ માસિયાર ભાઈઓ જ છે બધા આ મમ્મી આપણો વ્લોગ જોતી હોય તો કેટલો અવાજ સંભળાય ને એ આપણે જોઈ લઈએ પહેલાં જોવો જોઈએ ભાઈ મમ્મી હા અવાજ સારો છે ફાઇનલી આ વખતે મેડ આવી ગયો છે અને આદિ બી માની ગયો બીકોઝ ગમે તેટલા હું મારા રૂપે વાપરું ને તો બી છે ને આદિને પ્રોબ્લેમ આવે કે ભાઈ નહીં અત્યારે નહીં આ જોકે એ એક બાજુ એક જગ્યાએ જોવા જઈએ તો એ સારું જ છે કારણ કે મને મતલબ એ રોકે છે કારણ કે હું થોડીક ઉડાડવામાં માનું છું અને એ થોડુંક બચાવવામાં માને છે તો ગાઈઝ અત્યારે અનબોક્સ પૂજાના હાથે થઈ રહ્યું છે બીકોઝ જોવાનો છે કે ભાઈ કે શું છે અંદરથી કેવો ફોન છે હર હર મહાદેવ વાહ ભાઈ વાહ સરસ છે ને બ્લેક હા સારો છે હા બ્લેક સરસ છે મમ્મી એ ખુશ થઈ જાય પહેલાં તો વિચાર છે કે ઓહો આ ક્યારે થઈ ગયું એટલે કાલની બપોરે યુટ્યુબ ચાલુ થઈ થઈ જવું જોઈએ યસ એને વિચારીને યસ મને એ જ થાય એને બપોરે કઈ યુટ્યુબ કરી દે ને તો એને ઊંઘે ના આવે હવે એને મજા આવશે મમ્મીને તો ગાઈઝ અમે લોકો ઘરે પહોંચી ગયા છે અને યસ તમે અહીંયા જોઈ શકો છો મમ્મી બનાવી રહ્યા છે ભાખરી બનાવો છો અરે વાહ શું વાત છે કાલે તમારો બર્થડે છે શું કહેશો બધા તમને 100 રૂપિયા કરે હે મારા નહીં લેવા કરોડ થઈ જાય તમારી પાસે સાચું કહું કોઈ સુસ્તી કરતા હોય તો જો પપ્પાને આવ્યા ને એટલે હવે હટશે નહીં જો 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 હટ 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 કેતો હટ 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 અડવાઈ નહીં દે અડવાઈ નહીં દે અડવા જ નહીં દે અમારા પપ્પા હટ હટ અડવા જ નહીં દે એના કોના પપ્પા છે મારા પપ્પા છે આ તો મારા પપ્પા હટ હટ આ તો મારા પપ્પા જોજો હમણાં જોજો હટ 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 કહી દેજો હટ 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 પપ્પા તમે કહો તો ખાલી જોજો નથી આ તો એ આઈ. નીચે મૂકી દે પપ્પા જો તો પૂજા કરે તો કઈ નહીં સુશી તું કરતો હવે એને એવી રીતે કરે છે હા હા ચાલ આમ નીચે મૂકો ને હાલો હાલો આ તો મારા પપ્પા છે મારા યો હોય ઠેકડા મારે લે મને લે એમ કે મને લે એ કે એ પપ્પા આવે ને એટલે રાજા થઈ જાય આમાં હા બસ બસ શું કે પપ્પા કેવો રહ્યો તમારો દિવસ આજનો એમ સુંદર અને સારો સુંદર અને સારો તમારા ધર્મપત્નીનો બર્થડે છે અહીં તો આવો તારીખ વાર હવારે લા પૂછન મને કે આ તારીખ કઈ થઈ પાછો સ્પેશિયલ પૂછે આજે તો ડાચું એ નતું ધોયું વાય વાય તો તમે કીધું અમારે હેપી બર્થડે મેં કીધું આજે 29 તારીખ થઈ કાલે 30 હા પછી હેપી બર્થડે મેં કીધું કીધું બીજું તારીખનું ચમ પૂછવામાં કઈ કોઈ બોલ્યો નહીં टूट गई मम्मी रोट गई अभी मनाओ उनको मनाओ भाई कुछ चॉकलेट वॉकलेट लेके आए आप हैं हैप्पी बर्थडे करने के लिए આઈસ્ક્રીમ પડ્યો તો ये तो खवाई गया भाई ફ્રૂટ સલાડ લેતી જા જો માય ગોડ મને ભૂલી ગયા ને 4 જ કીધું ને અચ્છા ભાઈ તમે ખાઓ ને ત્યાં હા આજે તમે ખાવ ને તો તાણ તમારા મેં અડધું લઈ લઈશું હા આજે સમજી ગયા આજે પ્રેમ પ્રેમ करूं एमने अर्धो करूं मम्मी यार જોયું અમે પણ આમ નહીં ખાતા એટલે એવું જા લઈ લે બેટા ચાલ
પપ્પા હેપી બર્થડે વિશ કરી દેજો હમણાં 12 વાગે. જો વાગે ને 20 મિનિટ. હા બસ બસ બસ. તો મમ્મી વાળો બ્લોગ કાલે આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આપણે તમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. બને તો લાઈક અને કમેન્ટ બંને કરજો. બાય. અને લોટ આપણે કેવો લઈશું? ભાતનો કકરો કે ચોખાનો ચોખાનો? પણ કેવો કકરો કે ઝીણો લોટ. ઝીણો? સાવ ઝીણો લોટ, આમ હાથમાં હળદરની જેમ આવી જાય એવો લોટ? હા એવું. સારું, એવો લોટ બનાવજો તમે. અને એ કેમાં દળવાનો આપણે? ઓકે ગાઈઝ, ઘંટીમાં લોટ દળવાનો અને પછી આપણે લોટને બહાર કાઢી અને ડબ્બામાં ભરવાનો. બરાબર ને? ડબ્બામાં જ ભર. અરે આ તમારી છોકરી જોઈ લો. એટલે જવાય છે. એને સો- એને